આજે હું ફક્ત 3 જ વસ્તુથી ઘી અને ગોળના પરફેક્ટ માપ સાથે એકદમ સોફ્ટ, પોચી અને મોઢામાં ઓગળી જાય ને એવી સુખડી બનાવવાની છું. તમે જુઓ છો ફ્રેન્ડ્સ કે એકદમ સરસ પીસ બન્યા છે અને બહુ જ સરસ સુખડી થઈ છે. ચાલો તો જોઈ લઈએ સુખડીની રેસિપી. હાય ફ્રેન્ડ્સ, હું છું કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું. અહીંયા મેં 4 બાઉલનું માપ સેટ કર્યું છે. 2 બાઉલ આપણે ઘઉંના લોટ લીધો છે, એની સામે મેં 1 બાઉલ ગોળ લીધો છે અને 1 બાઉલ મેં અહીંયા ઘી લીધું છે. તમારા ઘરે કોઈ પણ વાડકી હોય તો તમે વાડકીથી સેટ કરી શકો છો, એટલે આપણી સુખડી પરફેક્ટ જ બનશે અને તમારે સુખડી બનાવવામાં કોઈ જ તકલીફ નહીં પડે અને તમારા પીસ બી બહુ સરસ થશે અને છૂટી પણ નહીં થાય. અહીંયા મેં એક જાડા તળિયાવાળું પેન લીધું છે. જાડા તળિયાવાળું પેન લેવાથી આપણો સુખડી અંદર લોટ ચોંટતો નથી અને એની અંદર આપણે મીડિયમ ટુ લો ફ્લેમ રાખીશું. પછી અંદર આપણે ઘી નાખી દેવાનું છે. ઘી મેલ્ટ થાય ને એટલે એની અંદર આપણે ઘઉંના લોટ નાખીને મિક્સ કરતા જઈશું. એક હાથે મિક્સ કરતું જવાનું છે અને એક હાથે આપણે ઘી નાખતા જઈશું. અને ગેસની ફ્લેમ હવે આપણે એકદમ લો કરી દઈશું, કેમ કે આપણું ઘી હવે ગરમ થઈ ગયું છે. હવે એની અંદર આપણે બીજું જે લોટનું બાઉલ હતું ને એ પણ નાખી દઈશું. આ રીતે તમે સુખડી બનાવશો ને ફ્રેન્ડ્સ તો બહુ જ સરસ તમારી સુખડી બનશે અને પહેલી વાર બનાવતા હશો ને તો પણ તમારી સુખડી પરફેક્ટ જ બનશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને જો મારો વિડીયો ગમે ને તો મારા વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરજો. જો આ રીતે એકદમ હલાવતા રહેવાનું છે, એકદમ સરસ હલાવતા જઈશું. વચ્ચે તમારે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ જ કરી દેવાની છે, બહુ ફાસ્ટ કરવાની નથી, એટલે લોટ આપણો બરાબર શેકાવો જોઈએ. આ રીતે ઢીલો રાખવાનો. જો આ સમયે તમારે થોડું એવું લાગે કે આપણું મિશ્રણ થોડું કાઠું છે તો તમે અંદર થોડું ઘી નાખી શકો છો. આ રીતે હલાવતા જઈશું જ્યાં સુધી હલાવશું જ્યાં સુધી આપણું ઘી છોડશે અને આપણો લોટ અંદર છૂટો પડશે. જ્યાં સુધી આપણો લોટ શેકાય છે ત્યાં સુધી આપણે થાળીને ગ્રીસ કરી લઈશું. આ રીતે ઘી લગાવીને થાળીને ગ્રીસ કરી લેવાનું છે. જુઓ છો ને ફ્રેન્ડ્સ કે આપણો લોટ સરસ શેકાઈ ગયો છે અને ચમચામાંથી પણ નીચે પડે છે. આ રીતે જ્યારે લોટ શેકાઈ જાય છે ને ત્યારે આ રીતે અંદર બબલ્સ થવા લાગે છે અને પેનમાંથી સુખડી ઘી છોડે છે અને આ રીતે લોટ આપણો શેકાઈને કમ્પ્લીટ થઈ ગયો છે અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. જોઈ રહ્યા છો ને તમે કેટલો સરસ, જો તવેઠામાંથી બી નીચે પડી જાય છે લોટ. આ તે તમે કરશો ને તો બહુ જ સરસ સુખડી બનશે અને ટેસ્ટ પણ એનો બહુ જ સરસ છે. આ સમયે આપણે અહીંયા અડધી ચમચી મેં સૂંઠ પાવડર નાખ્યો છે. ઓપ્શનલ છે, તમારે ના નાખવો હોય તો તમે ના નાખી શકો, પણ શિયાળામાં તમે સૂંઠ પાવડર નાખશો ને તો બહુ સરસ લાગશે. અને અહીંયા તમે ઇલાયચીનો પણ ઉપયોગ કરી શકો છો, પણ મેં અત્યારે ઇલાયચી નથી લીધી. હવે આપણી સુખડી શેકાઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. તમે જુઓ છો કે પેન એકદમ છોડે છે. હવે આપણે લોટ આપણો બરાબર કમ્પ્લીટ શેકાઈ જાય પછી ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને નીચે આપણે ઉતારી લઈશું અને પછી એને 2 મિનિટ હલાવતા જઈશું. હવે 2 મિનિટ પછી આપણું ઠંડુ થાય એટલે એની અંદર આપણે ગોળ નાખી દેવાનો છે. ગોળને આ રીતે ઝીણો સમારીને જ લેવાનો છે, એટલે એના ગાંઠા રહી જતા નથી અને સરસ એ મેલ્ટ થઈ જાય છે અંદર અને આપણી સુખડી ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. આ રીતે આપણે ગોળ નાખી દઈશું પછી એને બરાબર મિક્સ કરી લઈશું. એક હાથે તમારે હાંસીથી પકડી રાખવાનું છે અને પછી આપણે એને બરાબર મિક્સ કરતું જવાનું છે. જો છો ને ફ્રેન્ડ્સ, ગોળની અંદર આપણો લોટ બધો મિક્સ થઈ ગયો છે અને કેવું સરસ મિશ્રણ આપણું કાઠું થવા લાગ્યું છે. આ રીતે તમે બરાબર મિક્સ કરશો ને એટલે ગોળ ફટાફટ ચોંટી જશે અને તમે ગોળ તોડાની અંદર ગોળ તમે પહેલાં એ કરશો ને તો તમારો શું થાય છે, અમુક વાર આપણી સુખડી સખ્ત થઈ જતી હોય છે, પણ તમે આ રીતે નીચે ઉતારીને ગોળ નાખશો ને તો તમારી સુખડી એકદમ પરફેક્ટ જ બનશે. તમે જુઓ છો ને ફ્રેન્ડ્સ કેટલું સરસ પેન આપણું ઘી છોડી દે છે અને સુખડી એકદમ અલગ થઈ જાય છે. આ રીતે સરસ મિક્સ થઈ જાય પછી આપણે એને એક થાળીમાં કાઢી લઈશું. એના માટે આપણે આપણા લોટ પ્રમાણે થાળીની ચોઈસ કરવાની છે.
આપણે પાતળી સુખડીને પાથરવાની છે. એટલે આ રીતે આપણી થાળી પણ આપણા લોટની કન્સિસ્ટન્સી પ્રમાણે તમારે ચોઈસ કરવાની છે. આ રીતે બધું કમ્પ્લીટ થાળીની અંદર પાથરી દઈશું. પહેલાંથી મેં થાળીને ગ્રીસ કરીને રાખી હતી ઘીથી. હવે એક વાટકી લઈશું, એની મદદથી બરાબર કમ્પ્લીટ આપણે પાથરી લઈશું. આ રીતે કમ્પ્લીટ એને સુખડીને થાળીમાં પાથરી લેવાની છે. પછી તમે જુઓ છો આપણી સુખડી પથરાઈ ગઈ છે. બહુ જ સરસ, આ રીતે બહુ જ સરસ સુખડીનો ટેસ્ટ આવે છે અને તમે કેટલા દિવસો સુધી માટે બી સ્ટોર કરીને ભરી શકો છો. છોકરાઓના ડબ્બામાં ભરવા પણ ચાલે છે અને મારા છોકરાઓને તો બહુ જ ભાવે છે. તો તમે જરૂરથી ફ્રેન્ડ એકવાર ટ્રાય કરજો. આ રીતે આપણે એના પીસ કરી લઈશું. તમારે જે શેપ આપવો હોય એ શેપ તમે આપી શકો છો. આ રીતે સુખડી ગરમ ગરમમાં જ કટ કરી લેવાની છે, એટલે બહુ જ સરસ એના પીસ બની જાય છે. જો છો ને કેટલી સરસ ગુજરાતીઓની ફેવરેટ ટ્રેડિશનલ રીતથી મેં અહીંયા સુખડી બનાવી છે. તમે જુઓ છો ને ફ્રેન્ડ્સ, કેટલો સરસ સુખડીના ટુકડા કટ થયા છે. તો શિયાળામાં આ રીતે તમે સૂંઠ પાવડર નાખીને સુખડી બનાવશો ને તો બહુ જ હેલ્ધી સુખડી અને આપણા શરીર માટે બહુ ગુણ કરે છે. તો તૈયાર છે ને સોફ્ટ અને સ્પંજ પોચી રૂ જેવી સુખડી. કેટલા સરસ ટુકડા થયા છે એના.